की जय, धाम के धनी की जय। प्रथम लागू दो चरण को, धनी न छुड़ायो खिना, लाख तली लाल लिया मेरे जीव के ही जीवन। इन चरण विमुख ना छोड़िए, राखिए माहे नैनन, ये निस्बत हक अर्श की मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। इन नाव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पर न वालू निर्पुणित मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। बोले श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी સૌ जी ने। તો આપણે જે ગઈ વખતે જોયું કે ધની આપણને ખિલવતમાં મૂળ મિલાવામાં બેસાડીને પોતાના ચરણોમાં બેસાડીને કહી રહ્યા છે કે તમે એક એવી જીમી અને એવું અલગ જ આસમાન જોવાના છો કે જે પરમધામની જીમી અને પરમધામના આસમાનથી કંઈક અલગ જ હોય છે। તો આવું જે ફના થઈ જવા વાળું, કારણ કે પરમધામની જીમી કેવી છે? અખંડ છે। અને એ અખંડ જેની એ અખંડ આસમાનથી એકદમ અલગ વિરુદ્ધમાં છે, એ આપણે જોવાના છીએ। એવી ખેલની લૈલતુલ કદ્રની રાત્રિ જે છે એ ખેલની જીમી છે અને એનું આસમાન છે એ કેવું છે? નશ્વર છે, ફના થઈ જવા વાળું છે। એ આખું બ્રહ્માંડ જે આપણે જોવાના છીએ ખેલરૂપી, એ બ્રહ્માંડ આખું નશ્વર છે। ત્યાં આગળ જે કંઈ પણ આપણે સાંભળીશું ને, આપણા કાનથી જે કંઈ પણ સાંભળીશું, એ બધી વાતો કેવી છે? એ 14 લોકના અંદરની જ વાતો આપણને સાંભળવા મળશે। આ દુનિયાથી પરેની જે અખંડની વાત છે એ કોઈ પણ ત્યાં સંભળાવવા માટે હશે નહીં, કારણ કે કોઈને આપણા ધણીની હક તરફની જે દિશા છે, જે અખંડની જે દિશા છે, અખંડની રસ્તો છે, એ જ કોઈને ખબર નથી। ત્યાં આગળ કેવું છે? દમી આદમીઓ છે। દમી આદમી એટલે કે શ્વાસ લેતા આદમીઓ, કે જ્યાં જે કંઈ પણ આપણને જોવા મળશે, જીવજંતુ, પશુ પંખી કે જાનવરો કે પછી આદમી, ગમે તે જીવ જે આપણને જોવા મળે છે, એ બધા જીવ કેવા છે? શ્વાસ લેતા છે। બધાને પોતપોતાની શ્વાસની ગણતરી કરી આપી છે કે આટલા જ શ્વાસ આ વ્યક્તિને કે આ જે તે જીવને મળશે। એના સિવાય જે તન છે, બરાબર, એ શ્વાસ જ્યારે ખતમ થઈ જાય છે ત્યારે આ તન કેવું છે? છૂટી જાય છે, ફના થઈ જાય છે, નશ્વર છે। એટલે આવી રીતે દમી આદમીઓ બધા ત્યાં આગળ જોવા મળે છે અને આવા ખેલ તમાશા ત્યાં આગળ થાય છે। અને ત્યાં એ જે જીમી છે, એ આસમાન છે, ત્યાં કેવા છે? મુર્દાઓનો વાસ છે। મુર્દાઓનો વાસ એટલે કે જ્યાં કોઈને કશી પણ ખબર જ નથી। મુર્દાઓનો વાસ એટલે કે જે જીમી અને આસમાન જ, જેનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, એ દુનિયા પર રહેવા વાળા જે જીવો છે એમનું પણ કોઈ અસ્તિત્વ છે નહીં। તો જેનું અસ્તિત્વ જ નથી એ બધા કેવા છે? મુર્દા સમાન છે। આવા મુર્દા જે છે લોકો જે છે એ આ જીમી પર ખેલ તમાશા કરી રહ્યા છે। આવો જૂઠો અને ફરેબનો ખેલ છે, તમાશો છે, એ આપણે જોવાના છીએ। અને ત્યાં આપણે લાખ પ્રકારની ખોજ કરીશું, લાખ પ્રકારનું કંઈ પણ કરીએ ને તો પણ આ પરમધામની જે કંઈ પણ વાત છે, જે કંઈ પણ રહસ્ય છે, ભુજ છે, પરમધામની દિશા છે, એ કોઈને પણ મળતી નથી। એ જો દુની દેખો ખેલતી, આવે જાય હુકામ, झूठा वजद ना रह वही, चले कर गिनती दाम, चले कर गिनती दाम। એ જો દુની દેખો ખેલતી, આવી જે ખેલ કરતી દુનિયા છે, આ ખેલમાં જે ખેલ કરતા જીવો છે, એ શું કરે છે? આવે જાય, આવે અને જાય છે એવો ખેલ કરે છે। એટલે કે જન્મ અને મરણનો ખેલ તમાશો અહીં આગળ થઈ રહી છે। જૂઠા વજૂદ ના રહેવી, જૂઠા વજૂદ ના રહેવી, આ બધા વજૂદો કેવા છે? જૂઠા છે, ફરેબી છે।
કારણ કે આખું બ્રહ્માંડ જ ફરેબનું છે, જૂઠનું છે, કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. તો એની અંદર જે ખેલ તમાશા કરવા વાળા છે એ બધા પણ કેવા છે? જૂઠા છે, ફરેબી છે, એમનો કોઈ પણ વજૂદ છે નહીં. આ બધા કેવી રીતે આવન જાવન કરી રહ્યા છે? તો એકમાત્ર ધણીના હુકમથી આવન જાવન થઈ રહ્યું છે. ચલે કર ગિનતી દમ, દમ એટલે કે શ્વાસ, શ્વાસોશ્વાસની જે ગણતરી કરી આપી છે એ ગણતરી પ્રમાણે જ એમને શ્વાસ લેવાના છે, અને જ્યારે એમના શ્વાસ પૂરા થાય છે, ગણતરી પૂરી થાય છે, ત્યારે એમનો દમ છૂટી જાય છે, એમનું તન જે છે એ છૂટી જાય છે. આવા નશ્વર તનો એ આવે છે અને જાય છે, આવે છે અને જાય છે, એટલે કે જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરે છે. આવી એમની ખેલ તમાશાની આવી દુનિયા છે. હવે આગળ ધણી શું કહે છે? આવે જાય માહે ખેલહી अपने बल उमरा, ढूंढिया फेर न पाइए ए मुआ क्यों करा। આવે જાય માહે ખેલહી, આવે જાય માહે ખેલહી, આ ખેલની અંદર, આ સંસારમાં, બ્રહ્માંડમાં આવે જાય અને આવન જાવન જે કરી રહ્યા છે, જન્મ મરણના ચક્કરમાં જે ફસી રહ્યા છે, એ બધા જ શું છે? અલગ અલગ અવતારો છે. એટલે કે મનુષ્ય અવતાર જે આપણને મળ્યો છે એના સિવાયમાં પણ 84 લાખ યોનિઓ છે, 84 લાખ અવતાર છે આપણા એવા, કે જે જીવને ફરવા પડે છે. બરાબર? જીવ કોઈ પણ રીતેના કોઈ પણ અવતારમાં પહેલા આવે છે અને એના પછી છેલ્લે એને લાસ્ટમાં આ મનુષ્ય અવતાર મળે છે. તો આ જે 84 લાખ યોનિઓ છે એ બધા જ કેવા છે? જન્મ મરણના ચક્કર છે. અને આવા જન્મ મરણના ચક્કરમાં એ જે જીવ છે એ ફસાયેલો ને ફસાયેલો રહે છે, એ ત્યાં આવતો અને જતો રહે છે, એટલે કે જન્મે છે અને મરે છે. અપને બલ ઉમર, અપને બલ ઉમર, પોતાના ઉંમરની, પોતાના શ્વાસોશ્વાસની જે બળ એમને મીન્સ કે બધા જીવોને આપવામાં આવ્યું છે, એ બળ પ્રમાણે એ પોતાની આવન જાવનની જે પ્રક્રિયા છે, આવન જાવનની આ જે ખેલ તમાશો છે એ કરી રહ્યા છે. શું કરે છે? બલ ઉંમર, કે પોતાની એક ઉંમર આપવામાં આવી છે, આટલી ઉંમર આટલા વ્યક્તિને આપવામાં આવશે, એનાથી વધારે એને ઉંમર પ્રાપ્ત થશે નહીં. એટલે કે શ્વાસ જેવી રીતે ગણતરીમાં બાંધ્યા છે ને, એવી જ રીતે ઉંમર પણ એક નક્કી રાખવામાં આવી છે, જે તે વ્યક્તિને, જે તે જીવને, જેને જે કંઈ પણ શું કર્યું છે? તન ધારણ કર્યું છે, પછી એ મનુષ્ય તન હોય કે બીજું કોઈ પણ જીવ જંતુનું, પ્રાણીનું, કે પછી જાનવરનું તન હોય. બરોબર? તો આવી રીતે જે કંઈ પણ તન જીવે ધારણ કર્યું છે એને એક ચોક્કસ ઉંમર નક્કી કરીને આપવામાં આવી છે. એ ઉંમર પ્રમાણે એ પોતાનું બલ કરીને જીવે છે, અને પછી એ ઉંમર જેવી જ પૂરી થાય છે એવું એનું તન પણ થાય છે, નશ્વર છે, એ તન સમાપ્ત થઈ જાય છે, એના દમ એટલે કે શ્વાસ પણ છૂટી જાય છે. ઢૂંઢિયા ફેર ન પાઈએ એ મુઆ ક્યાં કર, ઢૂંઢિયા ફેર ન પાઈએ, ત્યાં તો ઘણા બધા એની શોધમાં ફરે છે કે આ જીવ ક્યાંથી આવે છે, ક્યાં જાય છે મર્યા પછી. ઘણા બધાની શોધમાં છે, કેટલાય મનુષ્યો, કેટલાય તપસ્વીઓ એવા થઈ ગયા છે કે જેમણે આ પ્રકારની ખોજ કરી છે, કે આવી રીતે ખોજ કરી પણ રહ્યા છે. ગમે તેટલી તપસ્યા કરીએ, ગમે તેટલા વ્રત જપ તપ કરીએ, ગમે તેટલા વેદો પુરાણ શાસ્ત્રો વાંચીએ, છતાં પણ કોઈને પણ અત્યાર સુધી આ વાત ખબર નથી પડી કે મારો જીવ જે છે, જે જન્મમાં ફરે છે અને પછી મરણમાં પણ ફરે છે, તો આ જન્મ અને મરણમાં ફરતો જે જીવ છે એ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે. ઢૂંઢિયા ફેર ન પાઈએ, આ વસ્તુ જે છે ને, આવન જાવનની પ્રક્રિયા જે થઈ રહી છે, આ ખેલ થઈ રહ્યો છે, એનું અસલ રહસ્ય શું છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, એ વાત અહીંયા આગળ કોઈને પણ ખબર પડી નથી. બધા શોધી રહ્યા છે તો પણ એમને ખબર પડી નથી. એ મુઆ ક્યાં કર, આ મુઆ એટલે કે મરદાઓ કેવી રીતે ખેલ કરી રહ્યા છે આ પ્રકારનો, એ મરદાઓને પોતાને જ નથી ખબર. કારણ કે આગળ જ કહી દીધું ને, મુર્દાઓ કા વાસ, આ ખેલમાં, આ સંસારમાં મુર્દાઓ રમી રહ્યા છે, મુર્દાઓ જ ખેલ કરી રહ્યા છે. તો આ ખેલ કેવી રીતે કરી રહ્યા છે એ મરદાઓને પોતાને જ નથી ખબર. કેવી રીતે હું આવન જાવન કરી છું, જન્મ મેં કેવી રીતે લીધો છે, ક્યાં હતો જન્મ પહેલા, એ પણ કોઈને ખબર નથી. જન્મ પહેલા આ જે મનુષ્ય અવતાર મળ્યો છે ને, આ મનુષ્ય અવતારની પહેલા કયા અવતારમાં હતા, કયા તનમાં હતા, કે શું બન્યા હતા, એ પણ કોઈને ખબર નથી. આપણે આપણું પોતાનું પણ આપણે કહી શકતા નથી કે આપણા આ મનુષ્ય અવતાર પહેલા મારો જન્મ કયો હતો, શું હતું, હું કેવા જન્મમાં ક્યાં આગળ હતી, ક્યાં શું કરતી હતી,
કશી જ ખબર નથી. અને હવે આના પછી આપણે ક્યાં જવાના છે એ પણ અહીંયા આગળ કોઈને પણ ખબર નથી. આ તો આપણને તાતમવાણી મળી છે ને એટલે આપણે જાણીએ છીએ કે આપણે પરમધામનો રસ્તો અપનાવી લીધો છે કે આપણે હવે અહીંયાથી પરમધામ જવાનું છે. પણ અહીંયા આગળ જેટલા પણ બીજા જીવો છે ને એમાંથી કોઈને પણ ખબર નથી કે આ જીવ જે આપણી અંદર પ્રાણ રહેલા છે, જે આપણને જીવંત રાખી રહ્યો છે, બરાબર, તો એ જીવ જે છે એ ક્યાંથી આવ્યો છે અને ક્યાં જવાનું છે એની વાત અત્યારે બધા શોધમાં છે તો પણ કોઈને જાણવા મળતી નથી. કોઈ આપ ન ચિહ્ને, કોઈ આપ ન ચિહ્ને એટલે કે કોઈ પણ આપ એટલે કે પોતાને ચિહ્નતા નથી, પહેચાનતા નથી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે. આ જે ત્રણ મેઇન પ્રશ્નો છે ને જે કદીમથી ચાલે આવે છે એ અહીંયા આગળ કોઈને પણ એની જાણકારી નથી, એના જવાબ કોઈને પણ મળ્યા નથી કે હું પોતે કોણ છું. ન આપ ચિહ્ન કે પોતાને પણ ઓળખતા નથી. આપણે તન ધારણ કર્યું છે અને તનને એક નામ આપી દેવામાં આવ્યું છે તો એ નામને તો ઘણા બધા ઓળખશે. એ નામની ઓળખાણ મોટી મોટી ઘણી થઈ જશે આખા સંસારની અંદર, કારણ કે આપણે કામ એવા કરીશું ને. કોઈ સારું કામ કરે તો આ સારા કામથી ઓળખાણ થશે, કોઈ ખરાબ કામ કરશે તો ખરાબ કામથી ઓળખાણ થશે, બરાબર. તો બધા પોતપોતાના કર્મો અનુસાર, કામ અનુસાર પોતાની ઓળખાણ પ્રાપ્ત કરે છે. પણ એ ઓળખાણ કોની થઈ? આ તનની થઈ. આ તનની સાથે જે નામ જોડેલું છે ને એની ઓળખાણ થઈ. પણ આ તનને કોણ ચલાવી રહ્યું છે? એ જીવ જે છે એ ક્યાંથી આવે છે એની ઓળખાણ કોઈ કરી નથી. અને આ જીવની ઉપર ધણીએ પોતાની આત્મ બેસાડી છે એની પણ કોઈને ખબર નથી. કોઈને પોતાની જ ખબર નથી. કોઈ આપ ન ચિહ્ની ન ચિહ્ને હક બતાના. જેમ અહીંયા આગળ મરદાઓ પોતાને નથી ઓળખતા એવી રીતે અહીંયા આગળ રહેતા જેટલા પણ મનુષ્ય જીવો છે એ બધા શું છે? હક વતન એટલે કે ધણી અને એમના વતનને પરમધામને ઓળખતા નથી, એની પહેચાન કરી શકતા નથી. જેને પોતાની જ પહેચાન નથી એ હક અખંડની કે વતનની એ અખંડ પરમધામની કેવી રીતે પહેચાન કરી શકે? પોતાની પણ ઓળખાણ પહેલા હોવી જરૂરી છે. એટલે તો સૌથી પહેલો પ્રશ્ન જ એ મૂકવામાં આવ્યો છે, મેં કોણ? પહેલો પ્રશ્ન જ આ છે કે મેં કોણ, હું કોણ છું, પછી મારે ક્યાં જવાનું છે અને મારો ભરથાર કોણ છે. આ ત્રણ પ્રશ્નો જે છે એ કદીમથી ચાલે આવતા છે. સૃષ્ટિની રચના જ્યારથી થઈ છે ને ત્યારથી આ પ્રશ્નો ચાલે આવતા છે. અને એની જ ખોજમાં તો સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી નીકળ્યા હતા અને એમણે જે કસની કરીને એમના પછી આપણને આ જ્ઞાન મળ્યું છે. પણ અહીંયા આગળ આ જે વાતો છે ને એ ધણી આપણને ખિલવતમાં પરમધામમાં મૂળ મિલાવવામાં બેસાડીને કરી રહ્યા છે, પોતાની સામે બેસાડીને કરી રહ્યા છે કે તમે આવો એક ખેલ જોવાના છો કે જ્યાં આગળ કોઈને પોતાની પણ પહેચાન નથી, જ્યાં એમની અંદર ચેતનતા જીવ છે ને એ જીવની પણ પોતાની પહેચાન નથી. એ જીવ ક્યાંથી આવ્યો છે, એ જીવ ક્યાં જવાનો છે એની પણ કોઈને ખબર નથી. આવો એક ખેલ છે જ્યાં જન્મ મરણના ચક્કર ચાલતા રહે છે. અને આવા ખેલ તમાશામાં આપણે જવાની જીદ કરી છે. એટલે ધણી આપણને સમજાવતા કહી રહ્યા છે કે આ બધું ત્યાં જઈને તમે ભૂલી જતા નહીં, કારણ કે ખેલમાં ખેલ કરનારા જે જીવો છે એ તો બધું ભૂલી જ જાય છે, એમને તો કશી ખબર નથી. પણ તમે પણ આ ખેલમાં જશો ને ત્યારે તમે પણ ભૂલી જશો, તમને પણ આ કશી ખબર હશે નહીં. તમે પોતાની પણ પહેચાન કરી શકશો નહીં. જીવની તો ખબર નથી પણ આપણી અંદર આત્મ છે, આત્મને ક્યાં જવાનું છે, કે આત્મ ક્યાંથી આવી છે, કે આત્મ કોની છે, એની કોની સાથે નિસ્બત છે એ પણ આપણને ખબર હશે નહીં. ઘણી આપણને એ સાવચેત કરી રહ્યા છે કે ખેલમાં જઈને આ આપણી જે અસલ અખંડની વાતો છે ને એને ભૂલતા નહીં. ત્યાં જીવો સાથે ભળીને જીવો જેવા મળદા થઈ જતા નહીં, કારણ કે જીવોમાં તો અજ્ઞાનતા છે. તો તમે જો જીવોનો સંગ કરી દેશો ને તો જીવની જેમ તમે પણ કેવું થશો? અજ્ઞાનતામાં ભરવાઈ જશો.
એટલે ધણી આપણને સાવચેત કરતા અહીં આગળ કહી રહ્યા છે, કોઈ આપ ન ચિહ્ની ના ચિહ્ને હક વતન, કોઈ પોતાને નથી ઓળખતું અને હક વતનને તો ઓળખે જ નહીં. ના ચિહ્ને તીન જીની કો, ના ચિહ્ને તીન જીની કો. તીન જીની એટલે કે આ સંસારની જીની છે. ધણી અત્યારે ક્યાં રહીને વાત કરી રહ્યા છે? આપણને પરમધામમાં મૂળ મિલામાં બેસાડીને પોતાની સામે બેસાડીને વાત કરી રહ્યા છે. એટલે ધણી અહીં આગળ કહે કે તીન જીની કો, એ જીવી જ્યાં એ પોતે ખેલ કરી રહ્યા છે જીવો, બરાબર, જે ખેલ કરી રહ્યા છે ને એ ખેલ તમાશા વાળા જીવો, જેને પોતાની નથી ખબર હક વતનની એટલે કે અખંડની પણ નથી ખબર કે ના એ પોતાની જે જીમી પર ઉભા રહીને ખેલ કરી રહ્યા છે એ જીમીની પણ એમને ખબર નથી. તીન જીમી, આ જે જીમી છે, આ સંસારની જે જીમી છે ને એની પણ એને ખબર નથી. બધા શું માને છે કે આ જીમી કેવી છે? અખંડ છે, કાયમી છે. આપણે હોઈએ કે ના હોઈએ આ જીમી રહેવાની છે. પણ ધણી આપણને શું કહે રહ્યા છે? આખો સંસાર કેવો છે? જીમી અને આસમાન બધું જ કેવું છે? ફના થઈ ગયું, નશ્વર છે, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, એવું આ બ્રહ્માંડ છે. ત્યાં તો ધણીએ આપણને કીધું છે એટલે આપણને ખબર પડી છે, પણ આપણે હજી ઉતર્યા જ નથી. ધણી આપણને એના પહેલા કહી રહ્યા છે આ બધી વાત, કે સંસારના જે લોકો છે, જે સંસારમાં ખેલ તમાશા કરી રહ્યા છે, જે આવન જાવનની પ્રક્રિયા કરી રહ્યા છે, એ પોતે પણ પોતાની જીમીની ઓળખાણ નથી રાખતા કે તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં જવાના છો, અને એ જે જીમી પર ઉભા છો એ જીમી કેવી છે. અત્યારે નાના અમથા જમીનના ટુકડા માટે પણ થઈને લોકો કેટલા માર ખૂન કરી મૂકે છે, બધે માર કાપ ચાલતું હોય, કોઈ કોઈનું નથી રહેતું. ભાઈ ભાઈના ના રહે, બેન બેનના ના રહે, મા બાપ સુદ્ધા પણ પોતાના છોકરાના ના રહે, કે છોકરાઓ મા બાપના નથી રહેતા, એક માત્ર નાના અમથા જમીનના ટુકડા માટે થઈને. અને આપણે સુંદર સાથ પણ આમાં ભરવાઈ ગયા છે. આપણી પાસે પણ નાના જમીનના ટુકડાની કોઈ પણ એ થાય તો આપણે શું કરીએ? ના ના, આ તો અમારી જમીન છે, અમે કેવી રીતે આપી દઈએ? આપણે પણ ઝઘડા પર ઉતરી જઈએ છીએ. આપણે અહીંની જીવીને હજી નથી ઓળખી, પરમધામની જીવીને કેવી રીતે ઓળખીશું? આપણે અહીંની જમીનના નાના ટુકડાને નથી છોડી શકતા તો એ પરમધામની જમીનને કેવી રીતે પકડીશું? અહીંયા છોડીશું ત્યારે તો આપણે પકડી શકીશું. એટલે શું કહે છે અહીંયા કે ધણી આપણને સાવચેત કરતા કહી રહ્યા છે કે તમે પણ એ જ જીમીમાં જવાના છો, તો તમે ભૂલશો નહીં. આ રીતે તમે પણ જીવોને જેમ નાના નાના જમીનના ટુકડામાં ભરમાઈ જતા નહીં, એમાં પણ લાગી જતા નહીં. કારણ કે એ જમીન પણ કેવી છે? જેના માટે તમે લડી ઝઘડીને મરી રહ્યા છો, જેના માટે તમારું આખું જીવન તમે તપાવી દીધું એક નાના અમથા જમીનના ટુકડા પર ઘર બનાવવા માટે થઈને, પણ એ પણ બધું કેવું છે? નશ્વર છે. એ બધું કાલ ઉઠીને ખતમ થવાનું છે. અહીંયા આગળ કશું પણ અખંડ નથી. જે આજે બન્યું છે ને એ કાલે મટવાનું જ છે. અને આ અખંડ સત્ય છે. અહીંનું આ બ્રહ્માંડ કાયમ સત્ય છે, આ કે જે ક્યારેય પણ બદલાશે નહીં. તો આ સત્યને આપણે ઓળખી લઈએ એના માટે ધણી આપણને અહીંયા આગળ કહેતા સાવચેત કરી રહ્યા છે. ના ચિહ્નિત તીન જીમી કો ઉપર ખડા હે જીના, જેની ઉપર જીવ ઊભો છે એ જ જમીને એ ઓળખતો નથી, અને એના માટે થઈને એ લડી ઝઘડી મરી રહ્યા છે. પોતાના સંબંધીઓ સાથે વેર ભાવ પ્રગટ કરી રહ્યા છે. કોઈ કોઈનું પછી થતું નથી, ઝઘડા થઈ રહ્યા છે આટલા નાના અમથા જમીનના ટુકડા માટે. ધણી આપણને કહે રહ્યા છે આ તમારું અસલ નથી. જીવો તો ચલો જીવો છે, એમને તો ખબર નથી કે એ ક્યાં ઊભા છે,
પણ તમે તો જાણો કે તમે ક્યાં બેઠા છો. પરમધામમાં આપણે બેઠા છીએ. આપણી જીમી એ પરમધામની જીમી છે, અખંડ જીમી છે, એ આપણી જમીન છે. એના માટે ક્યારેક આપણે લડીએ. કોની સાથે લડવાનું? માયા સાથે થોડુંક લડી લઈએ કે મારે એ જીવીને પ્રાપ્ત કરવી છે, અહીંયાની જીવી મારા જોઈતી નથી. શું કરીશું એની જીવીને લઈને? બધું જ નશ્વર છે. માત્ર બહારથી આપણને અહીંયા આગળ દેખાઈ રહ્યું છે આ નરી આંખોથી, પણ અસલમાં તો આ બધું કશું છે જ નહીં. તો આવી જીમીને આપણે છોડીએ અને આપણી અખંડની પરમધામની જીમી છે ને એને આપણે પકડીએ, એને આપણે સમજીએ. આ જીમીને છોડવાની વાત જ્યારે સમજીશું ને ત્યારે એ અખંડની જીમીને પકડવાની વાત સમજમાં આવશે. એટલે શું કહી રહ્યા છે? ના ચિહ્નિત તિન જીમી को એની પહેચાન નથી કરી રહ્યા. ઉપર ખડા હે જીન, જેની ઉપર ઊભા છીએ, જેની ઉપર આપણે ઊભા રહીને આ ખેલ તમાશા કરી રહ્યા છો ને એ જીમીની જ ઓળખાણ રાખી નથી. કહે હક તુમ ભૂલોગે, હવે ધણી કહી રહ્યા છે. કહે હક, ધણી કહી રહ્યા છે તુમ ભૂલોગે, આવી જીમી પર તમે જઈ રહ્યા છો અને આવી જીમી પર જઈને તમે ચોક્કસ ભૂલી જવાના છો. કારણ કે ત્યાં જીવોને પોતાને જ પોતાની ઓળખાણ નથી, તો તમે પણ એ જીવોનો સંગ કરીને એ જીવો જેવા જ થઈ જવાના છો. તો તમે પણ ત્યાં આગળ બધું ભૂલી જશો. તમે પણ એ લડાઈ ઝઘડામાં સામેલ થઈ જશો. અને ધણીના મુખમાંથી જે વચન નીકળી ગયું ને એ પછી થયા વગર રહે નહીં. એ થશે થશે અને થશે જ. એને કોઈ પાછું વાળી શકે નહીં. ધણીના મુખેથી નીકળેલા વચનો એટલે સત્યનું પણ સત્ય છે, અખંડ સત્ય છે, જે થવાનું જ છે. ધણીએ કીધું કે તમે આવી જીમી પર જઈને ભૂલી જશો તો આપણે ભૂલવાના નક્કી, ભૂલવાનું જ છે. ભૂલીશું ત્યારે તો ધણી પોતાના વાયદા કરેલા જે છે એ સાબિત કરી બતાવશે. કે વાયદા અનુસાર ધણી પોતાનું પ્રેમ ઇશ્ક આપણને બતાવશે. ભૂલીશું ત્યારે તો ધણી પોતે જગાડવા માટે આવશે. એટલે ધણી શું કહે છે? તમે ભૂલતા નહીં. આપણને નહીં ભૂલવાનું કીધું, પણ શું કીધું છે પછી કે તમે ભૂલી જશો. કહે હક તુમ ભૂલોગે ઉન જીમી में जाए, જેવા તમે એ જીમીમાં જશો ને, જેવો પગ મૂક્યો નહીં કે બધું તમે ભૂલી ગયા, બધું જ ભૂલી જશો. અને ધણીએ કીધેલું વચન એટલે સત્ય વચન. રહોગે બીચ નાસુત કે ઉત ही ઉરझाए, રહોગે બીચ નાસુત, એ નાસુતની જીમીમાં તમે એમની સાથે જ રહેશો અને એમાં જ ઉલઝેલા રહેશો. તમે પણ એમના જેવા જ બની જશો. જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરીશું. આ જીવ જે છે ને, જે જીવ પર ધણીએ આતમ બેસાડી છે એ જીવ જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરશે. આતમ જન્મ મરણના ચક્કરમાં ફરતી નથી. આપણી આતમ છે એ કેવી છે? અખંડ છે. એ જન્મ મરણના ચક્કરમાં ક્યારેય પણ ફસતી નથી. જીવ જે છે ને એ જન્મ મરણમાં ફસે છે. તો જીવને એક લાવો મળ્યો છે આતમના કારણે થઈને કે આતમના સંગતમાં આવીને જીવ અખંડની શુદ્ધ કે અખંડની પહેચાન કરી શકે છે. પણ જો જીવે પોતાના તન પર બિરાજેલી આતમનો સંગ ના કર્યો અને જીવ પોતાના જ સંગમાં ચાલી નીકળ્યો આગળ, તો પછી જીવને એ લાવો ફરી મળશે નહીં. જીવ તો પોતાના જન્મનું ચક્કર પૂરું કરીને મૃત્યુનું ચક્કર પણ પૂરું કરી દેશે. પછી બીજો જન્મ પણ જો પ્રાપ્ત કરશે ને તો પણ એનું નસીબ નથી કે એને ફરી વાણી મળશે.
કારણ કે એક ચાન્સ એને મળ્યો તો કે એ આતમને ઓળખાણ કરાવીને આતમને પોતાના ઘેર પાછી લઈ જઈ શકે, મોકલી શકે છે. પણ એ લાવો કે એ જે અવસર છે એમાંથી જીવ ચૂકી છે, અને જો ચૂકી ગયો તો ફરી પછી કોઈ પણ પ્રકારની શું કહેવાય નક્કી નિશ્ચિત નથી કે એને ફરી વાણી મળશે, ધણીનો સંગ મળશે કે આત્મ એ જીવ પર ફરી વિરાજમાન થશે. કોઈ જ પણ પ્રકારની શું કહેવાય આપણે કઈ નથી, ગેરંટી નથી આપી શકતા કે આ જીવને ફરી આવો લાવો મળશે. આતમને તો ધણી ગમે તે કરીને જગાડશે, આ જીવ પર નહીં તો બીજા જીવ પર બેસાડીને પણ આતમને જગાડશે. પણ આપણા જીવને જે લાવો મળ્યો છે, જે અવસર મળ્યો છે ને, એ અવસર ચૂકવવા જોઈએ નહીં. કે આ જો અવસર ચૂકી ગયા ને તો પછી ફરી આવો અવસર નહીં મળે. કે આ નશ્વર તનમાં બેસીને જીવ જે નશ્વર છે, પોતે નશ્વર છે, એને અખંડની શુદ્ધ પ્રાપ્ત થાય છે. એવો અવસર અત્યાર સુધી ક્યારેય પણ કોઈ પણ જીવને આટલા બ્રહ્માંડ બન્યા ને તો પણ એને મળ્યો નથી. આ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ચાન્સ છે કે ધણીની મહેરથી આટલો મોટો અવસર જીવને મળે છે. આ અવસરને આપણે જવા ના દઈએ. આપણે જીવ સાથે કોઈ લેવા દેવા નથી, એ આપણી આત્મની વાત છે. પણ જીવ જ્યાં સુધી આત્મ જીવ પર વિરાજમાન છે ત્યાં સુધી જીવ આપણો જ કહેવાશે, અને એને આપણે ગમે તે કરીને વાણીના રસ્તે, આપણે ધણીના રસ્તે એને આગળ વધારીએ તો આ જીવને ક્યાંક અખંડની બહિસ્તો જે આપણી છે ને એમાં ક્યાંક આપણી જગ્યા મળી શકે છે. બ્રહ્મ સૃષ્ટિનો જીવ છે તો બ્રહ્મ સૃષ્ટિની જે જગ્યા ફિક્સ કરેલી છે બ્રહ્મ સૃષ્ટિના જીવોની બહિસ્ત, પહેલી બહિસ્ત, ત્યાં એને ક્યાંક જગ્યા મળી શકે છે. પણ જો એવા કર્મો કરે તો, જો જીવ એ રીતેની આ જે તપસ્યા જે છે ને એ કરે ને તો એને આ સુખ અખંડનું મળી શકે છે. એટલે શું કહે છે કે રહોગે બીચ નાસુક, આવા જીવી પર જઈને, આવા જીવોની સાથે જઈને તમે શું કરશો? નાસુતમાં જઈને એમના જેવા જ થઈ જશો. ઉતહી ઉલઝાય, ત્યાં જ ઉલઝાઈને રહી જશો. ત્યાં તમને કોઈ પણ અખંડનો રસ્તો બતાવનાર મળશે નહીં. જે પોતે પોતાને નથી ઓળખતા એ અખંડની વાતો કેવી રીતે કરી શકે છે? એની અંદર એના દ્વારા તો કઈ વાતો નીકળશે? માત્ર ને માત્ર 14 લોકની અંદરની જે વાતો છે ને એ જ એના મુખેથી નીકળશે, એ જ એને ખબર હશે. પણ એ પણ પૂરેપૂરી ખબર હશે નહીં. ચોખ્ખું કહી દીધું ને કે ઈ ના ચિન્હે તિન જીની કો ઉપર ખડા હે જીન. જે 14 લોકની જીની છે ને, જેની ઉપર ઉભો છે, એ જીનીની પણ પહેચાન એને નથી. તો અખંડની પહેચાન તો થઈ શકે જ નહીં. ચલના જેતા રાત કા, ચલના જેતા રાત કા, રાત્રિનો સમય જે છે એ કેવો છે? આ બ્રહ્માંડની અંદર રાત્રિનો લૈલતુલ કદ્રની જે રાત્રિ આપણને આપવામાં આવી છે, જે ખેલ બતાવવામાં આવ્યો છે, તે ખેલ કેવો છે? આ રાત્રિનો ખેલ છે. ચલના જેતા રાત, જ્યાં અહીંયા આગળ જેટલું પણ ચાલી રહ્યું છે ને એ બધું કેવું છે? રાત્રિમાં ચાલી રહ્યું છે. ભલે સૂરજ ઉગે છે, દિવસ ઉગે છે, પછી રાત થાય છે, પછી રાત પછી પાછો સૂરજ ઉગે, દિવસ ઉગે છે, બરાબર? પણ છતાં પણ આ આખું બ્રહ્માંડ જે ચાલી રહ્યું છે એ શેમાં ચાલી રહ્યું છે? આ રાત્રિમાં, લૈલતુલ કદ્રની જે રાત્રિ અહીં આપણને બતાવી છે ને એ ખેલમાં, એ જ રાત્રિમાં આખો બ્રહ્માંડ ચાલી રહ્યું છે. ત્યાં જ દિવસ અને રાત થઈ રહ્યા છે. અમલ જો સરિયત, અને આવો જે રાત્રિનો ખેલ છે ને, લૈલતુલ કદરની રાત જે છે એ રાતના ખેલમાં શું થાય છે? અમલ જો સરિયત, સરિયતનો અમલ છે. ત્યાં આગળ સરિયત ચાલી રહી છે. સરિયત એટલે કર્મકાંડ કહેવાય છે, જેને આપણે નિયમ પણ કહી શકીએ.
બધાએ પોતપોતાના નિયમો બનાવી રાખ્યા છે. એટલે ચુસ્ત અને રૂઢિચુસ્ત નિયમો છે ને કે જેને બદલતા જીવ પણ પ્રાણ પણ જતા રહે છે, એ બદલી શકાતા નથી. એટલા ચુસ્ત નિયમો પાડી દીધા છે કે કોઈ એને બદલવા જાય ને તો પણ એને એના પ્રાણ પણ ગુમાવવા પડતા હોય છે, જીવ ગુમાવવા પડતા હોય છે. એટલે ચુસ્ત નિયમો જે શું છે કે આંધળો પાટો બાંધીને બનાવવામાં આવ્યા છે, જેનો ના કોઈ ધડ છે કે ના કોઈ પગ છે, હાથ પગ વગરના નિયમો છે કે જેનો કોઈ મિનિંગ જ નથી, અર્થ જ નથી. એવા બધા નિયમો બનાવીને આ બ્રહ્માંડ આ શરીયતમાં ચાલી રહ્યું છે, કર્મકાંડમાં ચાલી રહ્યું છે. તે શું કરે છે? ચલના જેતા રાત કા અમલ જો શરીયત. આજે લૈલતુલ કદરની જે રાત્રિ છે ત્યાં આગળ શું થાય છે? શરીયતનો અમલ ચાલી રહ્યો, શરીયત ચાલી રહી છે. દિન મારફત હુએ બિના, દિન મારફત હુએ બિના, ત્યાં આગળ મારફતનો દિવસ જ્યાં સુધી ના ઉગે ને ત્યાં સુધી ત્યાં શરીયત જ ચાલશે. આ બ્રહ્માંડ જ્યારે બન્યું ને ત્યારે કોઈને શરીયતની પણ પહેચાન નથી. મોહમ્મદ સાહેબ દ્વારા શરીયત અહીંયા આગળ લાગુ કરવામાં આવી. આ શરીયતનો જે રસ્તો છે ને એ પણ ધણીએ અહીંયા આગળ મોહમ્મદ સાહેબ દ્વારા આગળ બતાવ્યું છે. એના પહેલા તો કોઈને કશી ખબર જ નથી કે આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે શું કરવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બોલવું, કોઈને કશી જ ખબર નથી. મનુષ્ય તન મળ્યું છતાં પણ એ મનુષ્ય તનને કેવી રીતે ચલાવવું એ પણ કોઈને ખબર નથી. એના માટે થઈને આ બ્રહ્માંડમાં એક શું કહેવાય નિયમો લાગુ કરવામાં આવ્યા. એને જ શું કીધું? શરીયત. અને આ શરીયતની રાહ જે છે એ કોણે બતાવી? તો કુરાન દ્વારા, એટલે કે મોહમ્મદ રસૂલ સાહેબ દ્વારા આ બ્રહ્માંડમાં એક શરીયતની રાહ બતાવવામાં આવી કે એક મનુષ્ય કેવી રીતે રહેવું, એક મનુષ્ય કેવી રીતે પોતાનો આચાર વિચાર અને રહેણી રાખવી જોઈએ, એને શું કરવું જોઈએ કે જેના દ્વારા એને હક ખુદા અલ્લાહ તાલાની શું કહેવાય એની રાહ પર એ આગળ ચાલી શકે. તો એના માટે થઈને આવી એક શરીયત નિયમો કેટલાક બનાવવામાં આવ્યા કે જેમાં આપણે જાણીએ છીએ રોજા, નિમાજ, હજ, જકાત, બરાબર, આ રીતે અલગ અલગ શરીયત બતાવવામાં આવી છે. તો આ અલગ અલગ શરીયત એ મનુષ્ય માટે કે જીવો માટે કે મુસલમાન માટે અલગથી રહી છે. એવી જ રીતે હિન્દુઓએ પણ પોતાના વેદો શાસ્ત્રો દ્વારા પોતાના નિયમો અલગ અલગ બનાવી દીધા, કર્મકાંડ બનાવી દીધા છે, બરાબર. તો આવા કર્મકાંડો પણ અહીંયા આગળ ચાલતા રહે છે. માત્ર ને માત્ર કુરાનની કે મુસલમાનોની વાત નથી, બધા જેટલા પણ ધર્મ અહીંયા આગળ ચાલી રહ્યા છે ને મનુષ્યના, એ બધા ધર્મોના પોતપોતાને અલગ અલગ પોતાના નિયમો બનાવેલા છે. અને આ નિયમો પર પોતપોતાનો ધર્મ નિભાવતા જે કેટલા પણ મનુષ્યો, જેટલા પણ લોકો છે એ બધા એ પોતાના પંથે, પોતાના રસ્તે આગળ ચાલી રહ્યા છે. તો દરેક પોતાની શરીયત, પોતાનું કર્મકાંડ નિભાવી રહ્યા છે. અને એમાં આપણે આવ્યા છીએ, આપણે પણ આ શરીયત અને કર્મકાંડમાં ફસાઈ ગયા છે. આપણે બ્રહ્મ સૃષ્ટિઓ પણ અહીંયા આગળ ઉતરી આવી, આપણે પણ આ જીવોની સંગતમાં રહીને આવા કર્મકાંડ કરતા થઈ ગયા છે. કેવા કર્મકાંડ આપણે કરીએ છીએ? અલગ અલગ બધા કર્મકાંડ. સેવા પૂજા છે એ કર્મકાંડ નથી, પહેલી વાત આપણે એ સમજી લઈએ. કર્મકાંડ કોને કહેવાય? શરીયત આપણે કોને કહી શકીએ છીએ? એ જો આપણે આપણી આત્મની દ્રષ્ટિએ કે વાણીની દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ તો આપણે એને કહી શકીએ એ સતવાણી મત કે લેવું જોઈએ તો સારું. આ સત્ય જે વાણી છે ને એ વાણીનું મંથન કરીને જો એનો સાર લઉં ને તો હું બ્રહ્મ સૃષ્ટિ કહેવાય, તો મેં અજ્ઞાન. આ બ્રહ્મ સૃષ્ટિનો દાવો આપણે કરીએ છીએ ને તો ક્યારે કરી શકીએ છીએ? જ્યારે આ સત સુખ જ્યારે આપણે લઈએ ને ત્યારે આ સત સુખનું મંથન કરીએ ને
આ વાણીનું મંથન કરીએ ને ત્યારે, એટલે કે જેમાં દિલ પરોવાયેલું હોય, કે જેને સમજીને આપણે કરીએ ને તો એ કર્મકાંડ નથી કોઈ પણ વસ્તુ. પણ જેને આપણે નિયમ બનાવીને બસ કરવાનું છે, કરવા ખાતર કરી લઈએ ને, તે બધું કેવું છે? કર્મકાંડ છે. પછી આપણે એને સેવા પૂજામાં પણ ગણી શકીએ છીએ, વાણી મંથનમાં પણ ગણી શકીએ છીએ. બધા નિયમ બનાવે કે ચલો સવારે ઉઠાઈને 2 ચોપાઈ વાંચવાની, કે વાણીનું પઠન કરવું, 1 પ્રકરણ 2 પ્રકરણ કે 5 પ્રકરણ કરવા રોજના. રોજની સેવા પૂજા કરીએ છીએ તો આરતી કરવી કે પછી ગમે તે કરવું, બરોબર? એ બધું કેવું છે? સમજીને જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી આ બધું જ કર્મકાંડ છે. વાણીનું પઠન તો કરી લઈએ છીએ કે ચલો આજે આપણે વાણી પઢવાની ચાલુ કરી, રાસથી ચાલુ કરી, હવે 7 દિવસમાં આપણે અઠવાડિયામાં પારાયણ પૂરું કરવાનું છે, તો પૂરું કરવા માટે આપણે પઢીએ છીએ, તો આ આપણું કેવું થાય? કર્મકાંડ. કે આપણે એને સમજવા માટે કે કંઈક મેળવવા માટે, ધણીના સુખો મેળવવા માટે આપણે પારાયણ નથી કરતા, આપણે આપણો સ્વાર્થ પૂરો કરવા માટે પારાયણ કરીએ છીએ. ધણી મારું આટલું કામ થઈ જાય, ધણી આ સારી રીતે થઈ જાય એટલે હું પારાયણ કરું. આ આપણો સ્વાર્થ છે. અને જ્યાં સ્વાર્થ આવે કે જ્યાં સમજ્યા વગર કરવામાં આવે ને, તે બધું કેવું છે? કર્મકાંડ છે. સવારે સેવા પૂજા 6 વાગે ઉઠીને કરવાની જ, પણ એ સેવા પૂજામાં મન ના લાગે, સેવા પૂજા આરતી કરતા હોઈએ અને ક્યાંક બાળક આવીને કંઈક કરતું હોય તો આપણું ચિત્ત, આપણું મન આરતી કરતા કરતા પણ એ બાળકની અંદર જતું હોય છે કે જો આણે આવું કર્યું, કે આ કોઈ વ્યક્તિ કશું કરતું હોય તો આપણું ચિત્ત આરતી મૂકીને, આરતી ચાલુ હોય તો પણ આપણું ચિત્ત, આપણું મન એ વ્યક્તિની અંદર પરોવાઈ જાય છે. તો પછી એ બધું કેવું છે? કર્મકાંડ છે. એને પછી આપણે સેવા પૂજા કહી શકીએ નહીં. કોઈ ગમે તે કરતું હોય પણ મારું ધ્યાન માત્ર ને માત્ર મારા ધણીમાં છે, હું મારા ધણીની આરતી ઉતારી રહી છું, મારું ચિત્ત, હું પરમધામ સવારની આરતી કરું છું તો સવારની આરતી તો આપણું ચિત્તમાં જ છે, તો એ મૂળ મિલામાં વિરાજમાન આપણા ધણીની આરતી, યુગલ સ્વરૂપની આરતી કરી રહી છું. જ્યારે આ આપણું ચિત્તમાં આવી જાય છે ને, આ શોભા, એ આપણું શું કહેવાય, આપણું આખું પરમધામનું એ જે સીન છે ને, એ સીન જ્યારે આપણા દિલમાં, આપણા ચિત્તમાં ઊભું થઈ જાય, આપણું સ્વરૂપ ધણીનું યુગલ સ્વરૂપ જે છે સિંહાસન પર વિરાજમાન, એ સિંહાસનની સાથે સાથે આપણા ધણીનું યુગલ સ્વરૂપનું સિંહાસન અને ધણીનું સ્વરૂપ આખું આપણા દિલમાં આવી જાય ને, અને આપણે આરતી કરતા હોઈએ ને ત્યારે ગમે તે આજુબાજુ થતું હોય તો આપણું ચિત્ત ભંગ ના થાય ને, તો એ આપણું કર્મકાંડ નથી. ત્યારે આપણી સેવા પૂજા કર્મકાંડ નથી બનતી. જમનાજીમાં ઝીલના કરાવતા મારા વાલાજી ચાલો જમના જલ ઝીલીએ, આ જ્યારે આપણે ગાતા હોઈએ ત્યારે આપણું ચિત્ત બીજે બધે ભટકતું હોય છે, પણ મોઢેથી બોલતા શું હોઈએ છે? મારા વાલાજી ચાલો જમના જલ ઝીલીએ. જ્યારે ચિત્ત ભટકતું હોય ને અને જ્યારે બોલતા હોય તો આપણું કર્મકાંડ છે. સેવા પૂજા કરીએ છીએ પણ એ સેવા પૂજામાં આપણે ચિત્ત જ નથી લગાવતા, મન નથી લગાવતા. આપણી દિલમાં આપણા પરમધામની શોભા, યુગલ સ્વરૂપ સાથે આપણો જે સુખ આનંદ લેવાનો જે અનેરો અવસર છે, એને આજે આપણે ઊભો નથી કરી શકતા, તો આપણી સેવા પૂજા પણ કેવી છે? સરિયત છે, કર્મકાંડ છે. પણ જો એમાં પરોવાઈને આપણે ધણી સાથે એ ઝીલના કરીએ છીએ, ધણી સાથે એ સુખો લઈ રહ્યા છીએ, તો એ કર્મકાંડ નથી. ક્યારેય પણ પછી સેવા પૂજાને કર્મકાંડ કહી શકીએ નહીં. એવી જ રીતે આ વાણી મંથન પણ છે. પારાયણ તો કરી લીધું, ચાલુ કરી દીધું, પણ હવે એને પૂરું કરવું છે. આ વિચારોથી જ્યારે આપણે ચાલીએ છીએ ને ત્યારે ફટાફટ આંગળી ફેરવાય. કેટલાય સુંદર સાધન, ફટાફટ આંગળી રોજના આપણે પારાયણ કરતા હોય, મોઢે પણ કેમ ના હોય તો પણ ફટાફટ 1 સેકન્ડમાં 1 ચોપાઈ વંચાય નહીં.
આંગળી ફેરવીને જ પારાયણ પૂરું. તો આ બધું કેવું છે? કર્મકાંડ અને શરીયત જ છે. વિતક આપણે કરીએ છીએ તો વિતક આપણે શું કરીએ? બધા કરે છે તો બધાને જોઈને આપણે એ જ કરીએ છીએ. 1 મહિનાનું આપણું વિતક હોય છે, બરાબર? વિતક જ્યાંથી ચાલુ કર્યું મહિના પછી આપણે પૂરું કરવાનું જ છે. એ જ રીતે પછી કન્ટિન્યુ આપણી ચર્ચા ચાલુ. કેમ મહિનામાં પૂરું કરવું છે? આપણે જસ્ટ વિચારીએ તો ખરા કે 1638 થી લઈને 1752 સુધી જે કંઈ પણ આપણી લીલા થઈ છે, બરાબર? એ બધી લીલાને આપણે 1 મહિનાની અંદર, 1 અઠવાડિયાની અંદર કે 3 દિવસની અંદર પૂરી કરી દઈએ છીએ. શું સમજ્યા છીએ આપણે? જ્યાં સુધી સમજીને નથી કરતા ત્યાં સુધી બધું કર્મકાંડ જ છે, શરીયત જ છે. ઘણી આપણને કહે છે આ શરીયતમાં, આ કર્મકાંડમાં ફસાશો નહીં. આપણે પરમધામની વાતો છે. એક ચોપાઈના એક હર્ફમાં ધણીએ અનંત સાગરો ભરેલા છે. તો આ એક હર્ફની અંદર પણ આપણે એક સાગરને તો જોઈ લઈએ. એ સાગરને જોઈને એમાં ડૂબકી તો લગાવી લઈએ અને એની ગહેરાઈ, એમાં જ્યારે ડૂબકી લગાવીએ ત્યારે એની ગહેરાઈ તો અનંત છે. જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી જઈએ. ધણી કેટલા સુખો આપી રહ્યા છે એ આપણે લઈએ. ભલે રોજની આપણે 2 ચોપાઈ વાંચીએ પણ એને દિલથી મંથન કરીને વાંચીએ. એ સતવાણી મત કે લેવું જોઈએ પોસાય. આ સત્યવાણી જે મળી છે ને એનું મંથન કરીને એનું સતનું સાર જ્યારે લઈએ ને ત્યારે આ વસ્તુ કર્મકાંડ નથી બનતું. રેગ્યુલર કરીશું ને તો પણ પછી કર્મકાંડ નહીં થાય. ઘણી આપણને સમજાવી રહ્યા છે આ વાત કે આ બ્રહ્માંડમાં તો શું છે? ચલના જેતા રાત કા અમલ જો શરીયત. ત્યાં તો બધા શરીયત કર્મકાંડ કરી રહ્યા છે. પણ તમે બ્રહ્મ સૃષ્ટિ છો, તમારે આવું નથી કરવાનું. તમારે તો શું કરવાનું છે? દિન મારફત હોય વિના મારફતનો સૂરજ ઉદય કરવાનો છે તમારે. લણી તો કરીને એમનું કામ 5મા દિવસમાં પૂરું કરીને જતા, મીન્સ કે આપણા દિલમાં વિરાજમાન થઈ ગયું છે. હવે 6થા દિવસની વારી છે, આપણી વારી છે. હવે આપણે એ કામ કરવાનું છે. એ મારફતનો સૂરજ જે ઉદય થઈ ગયો છે ને એ મારફતના સૂરજની રોશની આખા બ્રહ્માંડમાં ફેલાઈ ગઈ. આ રોશની ફેલાવવાનું કામ ધણી આપણને આપ્યું છે. સૂરજ તો ઉદય થઈ ગયો પણ બધા સુધી એ રોશની સંપૂર્ણપણે પહોંચી ગઈ છે. બધા જીવોને, બ્રહ્મ સૃષ્ટિને કે ઈશ્વરી સૃષ્ટિને, જે કંઈ પણ છે જેને પણ પ્રાપ્ત થાય એને આપીએ. એવું જોવાની જરૂર નથી કે આ બ્રહ્મ સૃષ્ટિ છે તો જ આપણે એને આપીએ. ના, જીવ સૃષ્ટિને પણ આ વાણી પહોંચાડવાની છે. આખા બ્રહ્માંડમાં આ વાણીનો શું કહેવાય ગુંજાવવાનું છે. આ કર્મકાંડમાંથી નીકળીશું ત્યારે તો થશે. હજી પણ કોઈ આપણા ઘરમાં કોઈ મરી જાય, કોઈનું મૃત્યુ થાય, કોઈ તો બધા શું કરાવે? તો જે લોકો નથી જાણતા કે જે લોકોને નથી ખબર એ લોકો શું કરાવશે? સ્વર્ગીય લખાવે. જે અક્ષરધામના મીન્સ કે શું કહેવાય સ્વામિનારાયણ લોકો છે એ લોકો શું લખાવશે? પરમધામવાસી લખાવશે. પણ એમને શું ધણીએ શું કીધું? જે જીની પર ઊભા છે એ જીનીની જ કોઈને ખબર નથી. આ જીની પર ઊભા છે આ જીનીની જ ખબર નથી. સ્વર્ગ અને નર્કની તો ક્યાં વાત કરીએ? જ્યાં જેનું નામ આપણે લખાઈ દઈએ છીએ મર્યા પછી એની આગળ, નામની આગળ, પણ એ વસ્તુ જ ખબર નથી તો નામની આગળ લખાઈએ તો શું થવાનું છે? ક્યાં ખબર છે કે જીવ ક્યાં ગયો? સ્વર્ગ ક્યાં છે? નર્ક ક્યાં છે? જે સ્વામિનારાયણ લોકો કહે છે પરમધામવાસી, તો એ પરમધામ ક્યાં છે?
અક્ષરધામ વાસી, એ અક્ષરધામ ક્યાં છે? કોઈને કશું નથી ખબર. બસ નામ લખાવી દેવું છે. નામ લખાવાથી પહોંચી જવાનું છે? નથી પહોંચવાનું. એવી જ રીતે આપણા માટે પણ આ જ વાત છે કે જ્યારે કોઈ આપણા ઘરમાંથી મૃત્યુ પામે ત્યારે આપણે શું કરીએ? 12મા દિવસે પારાયણ બેસાડીએ. આપણે 12મું 13મું નથી કરતા કદાચ, પણ 12મા દિવસે પારાયણ બેસાડીએ. 12મા દિવસે શું કામ બેસાડીએ? બીજા ત્રીજા દિવસે બેસાડીને પણ પૂરું કરી દેવાય છે ને. પણ ના, આપણે નિયમમાં બંધાયા છે. શું કામના છે આ બધા નિયમ? પારાયણ કરીએ ના નથી, સારી વાત છે, પણ ક્યાંક આનાથી અલગ થઈને કરીએ ને કે આપણું લક્ષ્ય જે છે એ આપણું બદલાવવું ના જોઈએ. નિયમમાં જ્યારે લાગી જઈએ છે ને ત્યારે આપણું લક્ષ્ય જે છે ને એ બદલાઈ જાય છે. પણ ક્યાંક સમજીને નિયમ પાડીને કરીશું ને તો પણ એનું લક્ષ્ય અને એનું સુખ જે છે ને કંઈક અલગ જ મળે છે. એવી રીતે કશું કરીએ તે બધું પૂરું થઈ જાય. બસ જે ગયા છે એમની પાછળ આપણે પાઠ પારાયણ કર્યું, સુંદર સાધને જમાડ્યા, બસ પૂરું. પછી ક્યાં બીજું કશું લાંબુ કરવાની જરૂર છે? કોઈ સૂતક ના લાગે. કેટલાય સુંદર સાતાજી એવું વિચારે છે કે મૃત્યુ જેના ઘરમાં થયું છે ને એ વ્યક્તિ સૂતક લાગે ને એટલે થોડાક ટાઈમ સુધી મંદિરે ના જાય, વાણી પઠન ના કરે, સેવા પૂજા પણ થોડાક ટાઈમ માટે બંધ કરી દે, રાજ્યને ના અડાય. ઘણું સાંભળવાનું જોવા મળે છે. સુંદર સાત પણ આવી રીતે સૂતક, રાજ્યને શું સૂતક લાગવાનું છે? આપણો દેહનો નાતો છે, આત્મનો નાતો છે, અને આત્મને આ બધું નડતું નથી. આવું કરીને તો આપણે ધણીથી આપણી દૂરી કરી રહ્યા છીએ. તો આ બધામાંથી ક્યાંક બહાર નીકળીએ. આ બધા જે શરીયત અને કર્મકાંડમાં જે આપણે લાગેલા છે ને એમાંથી જ્યારે બહાર નીકળીશું ને ત્યારે આ મારફતનો જે સૂરજ છે ને એ ઉદય થાય છે આપણા દિલમાં, બહાર ક્યાંય નહીં. અને આ શરીયતથી મારફતમાં પહોંચવા માટે કેટલા આગળ સ્ટેપ છે વચ્ચે, એ બધા સ્ટેપને પાર કરવો પડે છે. શરીયત પછી તરીકત આવે છે, તરીકત પછી હકીકત આવે, હકીકત પછી આ મારફત આવે છે. અને અત્યારે આપણે શેમાં ચાલી રહ્યા છે? મારફત સાગરમાં. લાસ્ટ સ્ટેપ છે આ મારફત સાગરમાં. એમને ના આવે ઘડી, એમને નથી આને પાછળ મૂકી દીધું. પહેલી રાસની વાણી રાખી છે, પ્રકાશ, કલશ, ખટોટું બધું અલગ અલગ પછી રાખ્યું છે, બરાબર? તો એવી જ રીતે મારફત સાગરને લાસ્ટમાં રાખ્યું છે. કેમ? ધણી આનાથી પણ આપણને સમજાવી રહ્યા છે કે આ બધું જ્યારે પાર કરીને, આનું બધાનું મંથન કરીને, આ બધાનો સાર દિલમાં લઈને, આનું સુખ દિલમાં લઈને, લજ્જત દિલમાં લઈને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આ મારફતના સાગરનું આપણને સુખ મળે છે. આ જ મારફતની અંદર વાહિદત, ખિલવત, હકીકત, પરમધામની આપણી એક દિલી, નૂર, ઇશ્ક, પ્રેમ, આનંદ, ઉમંગ, ઉલ્લાસ, છટા, આભા, જેટલા પણ પરમધામના ગુણોમાં સાગરો ધણીના દિલમાં સમાયેલા છે ને એ બધા જ સાગરોનું સુખ આપણને આ બધામાં મળે છે. અને આ બધું અલગ અલગ સુખ લઈને પછી જ્યારે મારફત સાગરમાં પ્રવેશ કરીએ છીએ ને ત્યારે આ મારફત સાગરમાં એક સાથે બધાનું સુખ મળે, એક સાથે. આ છે આપણો મારફતનો સૂરજ કે બધા સુખ એક સાથે ધણી આપણને આપે છે. પણ પહેલા આપણે આ શરીયતમાંથી તો નીકળીએ, આમાંથી તો અલગ થઈએ, ત્યારે તો આ મારફતમાં પહોંચી શકીશું. પારાયણ તો કેટલાય કર્યા
પઠન તો કેટલાય કર્યા અને કેટલી વાર આ મારફત સાગર વાંચી લીધું, પણ એને સમજ્યા છીએ આપણે? નથી સમજ્યા તો આપણું આ કર્મકાંડ છે, આપણું આ શરીયત છે. અને મારફત સાગર તો હજી બહુ લાસ્ટ સ્ટેપ છે ને આપણો. અને આગળ તો કેટલી આપણી આગળ વાણી છે, કેટલી કિતાબો છે. એ કિતાબોને આપણે સમજ્યા? સાગર, સિંગાર, ખિલવત, પરિક્રમા, સનંદ, ખુલાસા, આ બધામાં અલગ અલગ રાજ છુપાયેલા છે ધનના, દિલના. એ દિલના સુખો જ્યારે આપણે લઈએ ને, ત્યાર પછી આપણે લાસ્ટ આ મારફત સાગરમાં પહોંચી શકીએ છીએ. એટલે અહીંયા આગળ ધણી શું કહે છે કે આ રાત્રિ જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી બધા શરીયતના અમલમાં રહેશે. પણ જ્યારે મારફતનો સૂરજ દિલમાં ઉગી જાય છે ને ત્યારે આ શરીયત છૂટી જાય છે અને મારફત આવી જાય છે. શરીયત પછી તરીકત, તરીકત પછી હકીકત, હકીકત પછી મારફતનો સ્ટેપ આવે છે. તો હવે આપણે આ મારફતમાં પહોંચીએ. શું કહે છે? દિન મારફત હુએ બિના કછુએ ના સુઝત. જ્યાં સુધી મારફતનો સૂરજ દિલમાં નહીં ઉગે ને ત્યાં સુધી કછુએ ના સુઝત, કશું પણ સૂઝી શકશે નહીં, કશી પણ ખબર પડી શકશે નહીં. અને આ છે ને બેઉ અરસપરસની વાત છે. જ્યાં સુધી કશી સમજ નહીં પડે ત્યાં સુધી મારફતનો સૂરજ ઉગશે નહીં. આપણા દિલમાં ઉગાડવાનો છે સૂરજ, બરાબર? તો જ્યાં સુધી સમજ નહીં પડે ત્યાં સુધી દિલમાં મારફતનો સૂરજ ઉગશે નહીં. અને જ્યાં સુધી મારફતનો સૂરજ નહીં ઉગે ત્યાં સુધી સમજ પડશે નહીં. બંને અરસપરસ વાતો છે અને બંને થશે. શું કહે છે? દિન મારફત હુએ બિના કછુએ ના સુઝત. કશું પણ સમજ પડી શકશે નહીં, કશું જ આપણને ખબર પડશે નહીં જ્યાં સુધી એ મારફતની વાતો, ધણીના દિલની વાતો જ્યાં સુધી આપણા દિલમાં નહીં ખુલે ને ત્યાં સુધી આ બધી વાતો આપણને ખબર નહીં પડી શકે, બરાબર? તો હવે અને આપણે હજી આગળ જોઈશું શરીયત શું છે, તરીકત શું છે, હકીકત શું છે, મારફત શું છે. એ બધી વાતો હવે આપણે આગળ ફરી જોઈશું આવતા શુક્રવારે. અત્યારે આપણે અહીંયા જ રાખીએ અને આ ચોપાઈને ફરીથી આપણે એ દિવસે લઈશું અને સમજીશું. ચોપાઈ દોરે દઈએ. ચલના ચેતા રાત કા અમલ જો શરીયત, દિન મારફત હુએ બિના કછુએ ના સુઝત, કછુએ ના સુઝત. બોलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय. प्रणाम जी, सब सुंदर साथ जी ने. प्रणाम जी.